અને હવે વાત કરવી છે સ્માર્ટ મીટરની. સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. હમણાં જ આપણે જોયું હતું કે અમુક શહેરોની અંદર તો તાળા મારી દેવામાં આવ્યા હતા જાળી ગોઠવીને મીટર ઉપર, કે જેથી તંત્ર આવે અને એમાં જૂના મીટર કાઢી અને સ્માર્ટ મીટર ના લગાડી જાય. આવું કેમ? એનું કારણ અત્યારે વડોદરામાંથી ફરી એકવાર સામે આવ્યું છે, કારણ કે અહીંયા છેલ્લા 5 મહિનાથી લોકોને બિલ મળ્યા નથી અને 5 મહિના પછી જ્યારે બિલ આવે છે તો કોકના 20,000, કોકના 25,000. આ સામાન્ય લોકો છે, મધ્યમ વર્ગીય લોકો છે. એક સાથે 20-25 હજારના જો બિલ તંત્ર એમને ફટકારે તો એ ક્યાંથી કેવી રીતે ભરી શકે? આ મોંઘવારીમાં ઘરના 2 છેડા ભેગા કરે કે આ વીજળીના બિલ એક સાથે આટલા બધા ભરતા ફરે? અને અમને એવા પ્રોમિસ કરવામાં આવ્યા હતા કે જૂના મીટરની કમ્પેરિઝનમાં આ મીટર તમને ઘણું રાહત આપશે, પરંતુ અમારી તકલીફ એ છે કે છેલ્લા 5 મહિનાથી સર કોઈ લાઇટ બિલ અમને મળ્યું જ નથી. અને બીજી વસ્તુ કે અમારું જે કોમન લાઇટ બિલ છે સોસાયટીનું એ પણ 4-5 મહિને એકવાર આવ્યું. તો કહેવાનો મતલબ એ છે કે અમારું જે બજેટ છે એ બધું ખોરવાઈ રહ્યું છે, કેમ કે એક સાથે 40-50 હજારનું બિલ આપી દેશે તો નોર્મલ માણસ શું કરશે સર આની અગેન્સ્ટમાં? બધાનું 15-20 હજાર જેટલો પગાર હોય છે, એ પગાર પણ અમે બિલ ભરીશું, અમારું ઘર ચલાવીશું, અમારે પણ અમે એક ગૃહિણી છે તો કઈ રીતે કરીશું મેનેજમેન્ટ બધું? જીબીની ઓફિસમાં જઈએ છે, કોઈ જવાબ મળતો નથી. અમારે રાહત આપે બિલની અંદર, કામની ઇન્સ્ટોલમેન્ટ કરી આપે. 25-30 હજાર આવે તો એક સાથે અમે ના ભરી શકીએ, બસ એ જ.